નમસ્કાર મિત્રો, વેલનેસ સાયન્સ ફેમિલીમાં આપનું સ્વાગત છે। આપણે સૌ જાણીએ છીએ કે સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે, કારણ કે જો સ્વાસ્થ્ય જ સારું ન હોય તો સંપત્તિનો કોઈ જ મતલબ રહેતો નથી। એટલે જ કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા। મિત્રો, આજના આ સ્પર્ધાત્મક યુગમાં આપણે કમાણી અને કામમાં એટલા બધા અટવાયેલા રહીએ છીએ કે ખુદની હેલ્થ માટેનો સમય જ નથી। મિત્રો, સૌથી કિંમતી વસ્તુ છે સ્વાસ્થ્ય। ક્યારે વિચાર્યું છે ખરું કે આ સૌથી કિંમતી વસ્તુ પર આપણે કેટલો સમય ઇન્વેસ્ટ કરીએ છીએ? જો ઇન્વેસ્ટ કરતા હોઈએ તો વેલ એન્ડ ગુડ, પણ જો સમય નથી આપતા તો મિત્રો જાગ્યા ત્યારથી સવાર। મિત્રો, કહેવાનો અર્થ એટલો જ છે કે જો આપણે તંદુરસ્ત હોઈશું તો જ આપણે આ ભૌતિક સુખ સગવડને સારી રીતે માણી શકશું, ખુશ રહી શકશું। તો મિત્રો, આ સ્વાસ્થ્યને સારું રાખવા માટે, તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવા માટેના મુખ્ય 5 પિલરો છે, જેમાં ખોરાક, પાણી, ઊંઘ, કસરત અને માનસિક સ્વાસ્થ્ય છે। આ 5 પિલરો એવા છે જેના પર પૂરતું ધ્યાન આપી, તેના પર પૂરતું કાર્ય કરી અને આપણે સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકીએ છીએ। તો શા માટે આપણે આ 5 પિલરો ઉપર ધ્યાન ન આપીએ? આ 5 પિલરોમાંનો એક પિલર એટલે પાણી। તો ચાલો જાણીએ આયુર્વેદ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણા શરીરમાં પાણીનું મહત્ત્વ। આપઃ સર્વસ્ય ભેષજીહ, એટલે કે ઋગ્વેદ પ્રમાણે પાણી એ બધા રોગોની ઔષધિ છે। આયુર્વેદ પ્રમાણે જો પાણી યોગ્ય પદ્ધતિથી, યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે પીવામાં આવે તો વ્યક્તિ લાંબુ, સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકે છે। અને વિજ્ઞાનની વાત કરીએ તો આપણા શરીરમાં 55થી 60% પાણી છે, એટલે કે અડધાથી પણ વધારે આપણું શરીર પાણીનું બનેલું છે। તેથી જો પાણી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે તો હેલ્થને લગતા ઘણા બધા પ્રશ્નો હલ થઈ શકે છે। હવે જોઈએ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણા શરીરમાં પાણીના કાર્યો। પાણી છે આપણા શરીરમાં અનેક કાર્ય કરે છે। તેમાંથી અમુક કાર્યની વાત કરીએ તો પાણી છે તે આપણા શરીરમાંથી કચરાને દૂર કરે છે, લાળ ગ્રંથિમાં બનતી લાળ માટે ખૂબ જ મહત્ત્વનું છે। તે આપણા શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે, પાચનતંત્ર માટે ખૂબ જ મહત્ત્વનું છે। લોહી દ્વારા આપણા આખા શરીરમાં ઓક્સિજન પહોંચે છે। આ લોહીમાં 90%થી પણ વધારે પાણી છે। તે ત્વચાના સ્વાસ્થ્યને જાળવે છે, કિડનીને નુકસાન થતું અટકાવે છે, તેમજ તેનું સ્વાસ્થ્ય જાળવે છે। તે મગજ, કરોડરજ્જુ અને અન્ય સંવેદનશીલ પેશીની કાર્યક્ષમતા માટે પણ જરૂરી છે। હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વનું છે। તે સાંધાઓને લ્યુબ્રિકન્ટ કરે છે। કાર્ટિલેજ કે જે સાંધાઓ અને કરોડરજ્જુની ડિસ્કમાં જોવા મળે છે તેમાં લગભગ 80% પાણી હોય છે। તે બ્લડ પ્રેશરને જાળવવામાં પણ મદદ કરે છે, તેમજ ખનિજો અને પોષક તત્વોને શોષણમાં મદદ કરે છે। અહીં આપણે જોયું કે આયુર્વેદ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ પાણી કેટલું બધું મહત્ત્વનું છે। એટલા માટે જ કહેવાય છે કે જળ એ જ જીવન છે। પાણી આટલું બધું મહત્ત્વનું હોવા છતાં શું ક્યારેય આપણે આપણી જાતને આવા નાનકડા પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કર્યો છે ખરો? જેમ કે પાણી કેવી રીતે પીવું, પાણી ક્યારે પીવું, પાણી કેટલું પીવું? આ નાનકડા પ્રશ્નોના જવાબમાં જ છુપાયેલું છે આપણા સ્વાસ્થ્યનું રહસ્ય। જો તમે પણ ઈચ્છતા હો કે તમારું પાચનતંત્ર સ્વસ્થ રહે, તમારી ત્વચા ગ્લો કરે, તમારા વાળ હેલ્ધી રહે, તમે સ્ફૂર્તિલા રહો, તમારું વજન નિયંત્રિત રહે, કિડનીને લગતા પ્રશ્ન ન થાય, હૃદય સ્વસ્થ રહે, તેમજ શરીરના બધા જ અંગો સ્વસ્થ રહે, તો આ વિડીયોને અંત સુધી બની રહેજો। મિત્રો, શું તમે જાણો છો કે આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં પાણી પીવાની જે પદ્ધતિ આપી હતી તે આજના આધુનિક ડૉક્ટરો માને છે અને અનુસરવાની સલાહ પણ આપે છે। તાજેતરમાં આપણે જોઈએ છીએ કે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે, તેથી જ ડૉક્ટરો પણ યોગ્ય રીતે હાઇડ્રેટ રહેવાની ભલામણ કરે છે, કારણ કે પૂરતું પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે, જે હૃદયને શરીરમાં લોહી સરળતાથી પંપ કરવામાં તેમજ તેના સ્નાયુઓને કાર્યક્ષમ રીતે કાર્ય કરવામાં મદદ કરે છે। જો તમે પણ સારી રીતે હાઇડ્રેટેડ છો તો તમારું હૃદય સારી રીતે કાર્ય કરી શકે છે। હવે જો રિસર્ચની વાત કરીએ તો ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ અને યુરોપિયન હાર્ટ જનરલ અનુસાર ગુડ હાઇડ્રેશન મે રિડ્યુસ લોંગ ટર્મ રિસ્ક ફોર હાર્ટ ફેલિયર, એટલે કે પાણીનું યોગ્ય પ્રમાણ લાંબા ગાળે હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે। આમ પાણી એ આયુર્વેદ અને વિજ્ઞાન બંનેની દ્રષ્ટિએ જીવન માટે અમૂલ્ય છે। તો ચાલો મેળવીએ પાણી વિશેનું ખૂબ જ અગત્યનું જ્ઞાન, જે આપણી લાઈફમાં અમેઝિંગ પરિવર્તન લાવી શકે તેમ છે। હમણાં આપણે આગળ નાનકડા 3 પ્રશ્નોની વાત કરી હતી, તેમાંથી પ્રથમ પ્રશ્ન હતો પાણી કેવી રીતે પીવું? તો ચાલો જાણીએ આ નાનકડા પ્રશ્નનો જવાબ।
આ નાનકડા પ્રશ્નોનો જવાબ આપણે 3 અદ્ભુત નિયમોના સ્વરૂપમાં જોઈએ. પ્રથમ છે પાણી ધીમે ધીમે અને શીપી શીપીને પીવું જોઈએ, એટલે કે મોંમાં મમરાવીને પીવું જોઈએ. બીજો નિયમ છે પાણી બેસીને પીવું જોઈએ. અને ત્રીજો નિયમ છે પાણી જાગૃત રહીને પીવું જોઈએ. આ નિયમોને અદ્ભુત એટલા માટે કીધા છે કારણ કે તેના ફાયદા જ અદ્ભુત છે. મિત્રો, હવે જોઈએ આ 3 અદ્ભુત નિયમો, તેમની પાછળનું વિજ્ઞાન અને તેમના ફાયદાઓ. પ્રથમ નિયમ છે પાણી ધીમે ધીમે અને શીપી શીપીને પીવું જોઈએ. પાણી ધીમે ધીમે પીવાથી તે શરીરમાં સારી રીતે શોષાય છે, જે આપણને હાઇડ્રેટેડ રાખે છે. હાઇડ્રેટેડ રહેવાના ઘણા ફાયદા છે, જેમ કે આપણા સ્નાયુઓ છે એ કાર્યક્ષમ રીતે કાર્ય કરે, લોહીનું પ્રમાણ સારી રીતે થાય, તેમજ જઠરમાં રહેલો જે એસિડ છે એને નિષ્ક્રિય કરવામાં પણ પાણી છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો મોંમાં મમરાવીને પાણી પીવામાં આવે તો પાણીમાં લાળ ભળે છે. લાળ એ લાળ ગ્રંથિમાં બનતું પ્રવાહી છે, તેમાં પાચક ઉત્સેચકો રહેલા હોય છે. આ લાળયુક્ત પાણી પાચન તંત્રમાં ખૂબ જ મદદ કરે છે. તેમજ પાણી છે એ આપણા આંતરડાને સાફ રાખે છે. અને આપણે જાણીએ જ છીએ કે જેનું પાચન તંત્ર સ્વસ્થ હોય તે મહદઅંશે મોટાભાગના રોગોથી દૂર રહી શકે છે. આજકાલ લોકો પાણી એવી રીતે પીવે છે જાણે કે કોઈ રેસ ચાલી રહી હોય, પરંતુ ખૂબ જ ઝડપથી પાણી પીવાથી પાણીનું શોષણ યોગ્ય પ્રમાણમાં થતું નથી. તેમજ ઝડપથી પાણી પીવાથી આપણે અસ્વસ્થતા પણ અનુભવી શકીએ છીએ. હવે વાત કરીએ બીજા અદ્ભુત નિયમની. સામાન્ય રીતે ઊભા રહીને પાણી પીવાને બદલે બેસીને પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તમે જ્યારે બેઠા હો છો ત્યારે તમારું શરીર આરામની સ્થિતિમાં હોય છે, જેનાથી પાણી છે એ તમારા પાચન તંત્રમાંથી ધીમે ધીમે અને સરળતાથી પસાર થઈ શકે છે, જેનાથી પાણીનું શોષણ સારી રીતે થાય છે. તેમજ કિડની પણ સારી રીતે અને શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે. બિનજરૂરી દબાણ ઓછું થાય છે અને ડિટોક્સિફિકેશન સારું થાય છે. માટે બેસીને પાણી પીવું જોઈએ. આ ઉપરાંત જોઈએ તો બેસીને પાણી પીએ ત્યારે આપણે પાણી પીવા પ્રત્યે વધારે સભાન હોઈએ છીએ, જે તમે પણ અનુભવ્યું જ હશે. ઊભા રહીને કે ચાલતી વખતે પાણી પીવાથી આપણે મોટા મોટા ઘૂંટડા ઝડપથી ગળી જતા હોઈએ છીએ. એની સાપેક્ષમાં બેસીને પાણી પીવાથી આ પ્રક્રિયા કુદરતી રીતે ધીમી પડે છે, જેનાથી પાણીનું શોષણ પણ સારું થાય છે અને આપણે પાણી પ્રત્યે વધારે સચેત રહીએ છીએ. આયુર્વેદ અનુસાર બેઠા બેઠા પાણી પીવાથી તમારા શરીરમાં પ્રવાહીનું યોગ્ય સંતુલન જાળવવામાં મદદ મળે છે. તેમજ ઉર્જાના સ્તરમાં અચાનક વધારો અથવા ઘટાડો થતો અટકાવે છે. આયુર્વેદ મુજબ ઊભા રહીને પાણી પીવાથી પાણી ખૂબ જ ઝડપથી શરીરમાં પ્રવેશે છે, જે પાચન તંત્રને અસર કરે છે. તેમજ ઝડપથી પાણી પીવાથી આ પ્રવાહીનું સંતુલન બગડે છે, જે અપચાનું કારણ બની શકે છે. આયુર્વેદ નિષ્ણાંતો કહે છે કે માનવ શરીરને પાણીનો મહત્તમ ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તે બેસીને પાણી પીવે છે. ત્રીજો નિયમ છે જાગૃત રહીને પાણી પીવું જોઈએ. તમને થશે જાગૃત એટલે શું? તો ડૉક્ટર બિલ હાવર્ટ અનુસાર માઇન્ડફુલ હાઇડ્રેશન ઇઝ ધ એક્ટ ઓફ બીઇંગ ફુલી પ્રેઝન્ટ એન્ડ અવેર ઓફ ધ સેન્સેશન વાઇલ ડ્રિંકિંગ વોટર. આનો અર્થ એ છે કે પાણી પીતી વખતે આપણું સંપૂર્ણ ધ્યાન પાણી પર જ હોવું જોઈએ. આપણે પાણી પીએ છીએ તેને અનુભવવું જોઈએ. પાણી પીતી વખતે મોબાઈલ, ટીવી કે વાતો પર ધ્યાન ન આપવું જોઈએ, જેથી આપણને પાણીનો મહત્તમ લાભ મળી શકે. આપણે સૌ જાણીએ છીએ કે પાણી વિના જીવન શક્ય નથી. તેથી પાણી એ આપણા માટે અમૃત છે. તેથી આ પાણી એટલે કે અમૃત પીતી વખતે આપણે તેને સંપૂર્ણ જાગૃતિ સાથે તેમજ હકારાત્મક વિચાર સાથે પીવું જોઈએ. જેમ કે હું એક અમૃત જેવી ઔષધિ પી રહ્યો છું, જે મારા શરીરને સ્વસ્થ રાખે છે, મને લાંબુ અને નિરોગી જીવન આપે છે. આવા વિચાર અને અનુભૂતિ સહિત પાણી પીવું જોઈએ. મિત્રો, આ ત્રણેય અદ્ભુત નિયમોને જો અનુસરવામાં આવે તો ઘણા બધા ફાયદાઓ થઈ શકે તેમ છે. જેમ કે તમારી માનસિક સ્થિતિને શાંત અને મજબૂત બનાવે છે, આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, ઊંઘની ગુણવત્તા વધારે છે, તણાવનું સ્તર ઘટાડે છે, માઇગ્રેન અને માથાનો દુખાવો થવાનું જોખમ ઘટાડે છે, મૂડ અને જ્ઞાનાત્મક કાર્યમાં સુધારો કરે છે, રક્ત પ્રવાહમાં વધારો કરે છે, તમને ઉર્જાવાન બનાવે છે, તમારી એકાગ્રતામાં સુધારો કરે છે. અહીં આપણે જોયેલા અદ્ભુત નિયમોનું પાલન કરવાથી
કોઈ નુકસાન તો નથી જ, પરંતુ ફાયદા જ ફાયદા છે. આપને એવું પણ લાગતું હશે કે આવો સમય ક્યાં છે. મિત્રો, હોસ્પિટલમાં પૈસા અને સમય ખર્ચવા કરતાં આ ખૂબ જ બહેતર છે. અંતે મિત્રો, યાદ રાખજો, તમારા સ્વાસ્થ્યની જવાબદારી તમારી ખુદની છે. સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે, કારણ કે ગમે તેટલી સંપત્તિ હોય પણ સ્વાસ્થ્ય સારું ના હોય તો તે સંપત્તિનો કોઈ જ અર્થ રહેતો નથી. અહીં આપેલા આ નાનકડા બદલાવોથી તમારી અને તમારા પરિવારની જિંદગી બદલાઈ શકે છે. મિત્રો, નાની નાની સારી ટેવો પણ ખૂબ જ મોટો બદલાવ લાવી શકે છે. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, અમારી ચેનલને લાઈક કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવતા વિડીયોમાં ફરી મળીશું આવી જ હેલ્થની મહત્ત્વની વાત લઈને. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. સ્વસ્થ રહો, ખુશ રહો.